તો આજ ભાઈ મેં એક એવું કામ કર્યું કે કસ્ટમરે મને રાજી થઈને 1000 રૂપિયા આપી દીધા. તો ચલો બતાવું કેમ આપી દીધા. તો ગેસ ભરાઈને થઈ ગયો હું કમ્પ્લીટ આપણું કામ કરવા માટે. કાલુપુર થી પહેલી ટ્રીપ આવી ગઈ એરપોર્ટ ની અને એનો ભાવ બતાવ્યો તો 610 રૂપિયા. તો ફટાફટ હું કસ્ટમર પાસે પહોંચી ગયો અને કસ્ટમર ને લઈને નીકળી ગયો એરપોર્ટ. એરપોર્ટ પહોંચીને એમનું બિલ આવ્યું 627 રૂપિયા. આવું આવું ભાડું આવતું રહે તો જામો પડી જાય. પાર્કિંગ માં પહોંચ્યો તો વિશાલ અહીંયા જ બેઠો હતો. મને કે હાલ કઈ ખાવાનું લઈને આવી. લઈને આવ્યા દાલ પકવાન ને મારે તો ટિફિન હતું એટલે બે થઈને હંબોડી નાખ્યું. ખાઈને નવરા થયા તો આઉટ સ્ટેશન ટ્રીપ આવી કટલાલ. મારા હાથે જ પછી એ ટ્રીપ કેન્સલ કરવી પડી કેમ કે એ ટ્રીપ ફેક હતી. આવા નવરા કેટલાય બેઠા હોય છે એરપોર્ટમાં ફેક ટ્રીપ નાખવા વાળા. દિમાગ મારો ખરાબ થઈ ગયો હતો કેમ કે એ ટ્રીપ ના લીધે મારો ટાઈમ વેસ્ટ થઈ ગયો. એને કેન્સલ કર્યા પછી આવી ગઈ બીજી ટ્રીપ સેલા. કસ્ટમર ને પિકઅપ કરીને હું નીકળી ગયો સેલા. આવી ગયા પછી કસ્ટમર ના લોકેશન બિલ આવ્યું 712 રૂપિયા પણ કસ્ટમરે નાખ્યા 750 રૂપિયા. પછી મળી ગયા વિશુભાઈ મસ્ટેંગ વાળા. તો હમણાં જે કસ્ટમર ને આપણે એરપોર્ટ થી સેલા ડ્રોપ કર્યા હતા એમનો મારામાં ફોન આવ્યો હતો કે મારું બેગ અંદર પડ્યું છે ગાડીમાં. તો મેં ચેક કર્યું ગાડીમાં તો ગાડીમાં બેગ પડ્યું હતું. પછી મેં એ બેગ ચેક કર્યું. બેગ ચેક કર્યું તો એમાં થોડા ઘણા ડોલર અને પૈસા અને એમની દવાઓ હતી. બેગ ચેક કરવાનું કારણ એ છે કે અંદર કોઈ ઇનલીગલ વસ્તુ નથી કે જેના કારણે આપણે હલવાઈ જાય. હવે હું એમને પાછું આપવા જાઉં છું કેમ કે આવું બધું આપણે ન રખાય. આવું બધું રાખીએ ને તો કસ્ટમર તો આપણને છોડી દે પણ ઉપર વાળો ન છોડે એટલે આપણે પાછું આપી આવીએ. કસ્ટમર ને એમનું બેગ મેં પાછું આપી દીધું અને એમને રાજી ખુશી મને 1000 રૂપિયા આપી દીધા. તો આજનું આપણું કામ થઈ ગયું છે 2144 રૂપિયા. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ.